પોરબંદર લીમડા ચોક શાક માર્કેટમાં નવું બિલ્ડિંગ બનાવી આપવા રજૂઆત। પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીને લીમડા ચોક શાક માર્કેટમાં નવું બિલ્ડિંગ બનાવી આપવા સામાજિક કાર્યકર અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવ્રસ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું। પોરબંદર નગરપાલિકા સંચાલિત જે શાક માર્કેટ આવેલી છે તે જગ્યા ઉપર છત ના હોવાને કારણે ચોમાસામાં વરસાદની મોસમમાં અને ઉનાળાની ગરમીમાં શાકભાજીના વેપારીને તથા શાક માર્કેટમાં આવતા ગ્રાહકોને ખૂબ જ તકલીફ પડે છે અને વેપારીને નુકસાન વેઠવું પડે છે, જેથી યોગ્ય કરવા અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવ્રસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર અબ્દુલ રાવડા દ્વારા પોરબંદર। અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવ્રસ, સામાજિક કાર્યકર્તા, પોરબંદર નગરપાલિકા સંચાલિત જે વર્ષોથી લીમડા ચોકની શાક માર્કેટ આવેલી છે એમાં પાયાની ઘણી બધી સુવિધાનો અભાવ જોવા મળે છે। પહેલું તો એમાં છત નથી અને વરસાદના કારણે શાકભાજીના વેપારી તથા જે ગ્રાહક વર્ગ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આવે છે એમને પણ એ તકલીફ પડે છે અને ભર ઉનાળામાં વેપારી ભાઈઓની જે શાકભાજી હોય છે એ પણ એ બગડી જાય છે અને વારંવાર જે પોરબંદરથી તદ્દન સુદામા મંદિર અને કીર્તિ મંદિરથી નજીક આ શાક માર્કેટ આવેલી છે। પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાને હું નમ્ર રજૂઆત કરું છું કે વહેલામાં વહેલી તકે આ વિસ્તારની લીમડા ચોક શાક માર્કેટ તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવી આપવામાં આવે તો તે માર્કેટના વેપારી ભાઈઓ અને ગ્રાહક વર્ગ જે નવો કુંભારવાળો, નગીના મસ્જિદ રોડ, રેલવે સ્ટેશન રોડ, સુદામા ચોક અને કડિયા પ્લોટ વિસ્તારના જે ભાઈઓ બહેનો અહીંયા શાકભાજી લેવા આવે છે અને મુખ્ય રસ્તો હોવાને કારણે ટ્રાફિકની પણ એ સમસ્યા ખૂબ જ વધારે છે, તો એ જ જ્યાં વેજીટેબલ માર્કેટ નવું બિલ્ડિંગ બનાવી અને પાર્કિંગની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવે તો ઘણી બધી સુવિધાઓ આ લીમડા ચોક શાક માર્કેટમાં કરી શકાય એમ છે। આજ રોજ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખને આવેદન આપી અને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે આ લીમડા ચોક શાક માર્કેટ નવીન બિલ્ડિંગ બનાવી આપવામાં આવે એવી હું સામાજિક કાર્યકર્તા તરીકે અશ્વિનભાઈ મોતીવ્રસ માંગ કરું છું।